તમારી ચટણી સુરત, મુંબઈ ને બીજે ક્યાં ક્યાં જાય છે? હું સુરતમાં ફોન ઉપર વાત થઈ ખાલી કે તમારે ત્યાંથી અમારી ઓફિસે હીરા દેવા લેવા આવે, એની પાસેથી તમારો નંબર લીધો, તમને ફોન કરું, તમને વિશ્વાસ આવે તો 7 કિલો ચટણી નાખી દો 10માં. નાખી કીધું કઈ કઈ શું કરો હે મોન્ટુભાઈ? જવાના હીરા લેશે ભાઈ માથાકૂટ થઈ આ મંદીમાં છે. હાલો ને એક નાસ્તો બાસ્તો કરાવો ને, ભૂખ લાગી છે. હું ખાવું છે બોલ ને મારો ભાઈ. એક ઓલા ભગતના બટેટા ફેમસ છે ને, આપણે અહીંયા જ છે, આપણી શેરી નાખ્યા 3 નંબર નિર્મળનગર. હાલો તો આજે ભગતને લાવો દઈ દેવી. ચાલો ચાલો. કેટલા હીરા બાકી? અરે હીરા તો પછી પપ્પા હાલ ને ભાઈ, નાસ્તાનું નામ પડ્યું છે, પેલા ભાઈ પેટ પૂજા કરી લેવાય. બરોબર છે, ચાલો. તો મિત્રો આપણે પોગી ગયા હતા ભગત બટેટા વાળાને ત્યાં. તમે જોવો એમની નાની એવી દુકાન, અને આપણે ભગતને મળીશું હવે. શાંતિ. દેવ માં દેવ. ભગત ચટણી ડબ્બે ને ડબ્બા ખાલી કરે ક્યાં ભગત? શું છે તો કયા બટેટા ખવડાવો? એક બોલો. લાલ ને એક પીળી બનાવો ને. ઓકે, ઘણા બટેટા ફેમસ છે નિર્મળનગરમાં. બટેટાની દુનિયામાં ગુંજતું એટલે જ નામ ભગત બટેટા. ભગત ઉપરથી ચટણી નાખજો. નિર્મળનગર સિવાય બીજા ક્યાંય બ્રાન્ચ છે જ નહીં. ચાલુ કરો ઉપર ત્યાં આપણે થોડીક આમ ઉપર ઉપર હા પીળા બટેટા લાલ 2 જ આપજો ભગત. ના નાખી દે મને લાગતો. તમે જોવો મિત્રો, ભગત દરરોજના 40 થી 50 ઠેલા ભૂંગળાના ખાલી કરે છે, અને ભગત કોલ્ડ ડ્રિંક્સમાં જીરા સોડા અને પાણીની બોટલ રાખે છે, અને સિંગ પણ જોડે રાખે છે. આપણે લઈ લીધી છે ભગતની મસ્ત સિંગ, લાલ બટેટા અને પીળા બટેટા. તો હવે આપણે ટ્રાય કરીશું અને ચાખીશું કેવા ભગત બટેટા બનાવે છે. એક નંબર. મજા આવી ખાવાની? અમે તો રોજ ખાઈએ જ છીએ દર્શકભાઈ, તમે આવીને આરોગો. હાલો તો મિત્રો ભગતનું બટેટું ખાવા. કેમ લાગે? મજા આવી ગયો. પણ અરે સિંગ આરોગજો. રાજકોટની ચટણી બહુ સારા એવા બસ બટેટા. મહાદેવ બોલતા જાઓ ને બટેટા ખાતા જાઓ. ભગત આપણે કેટલા વર્ષોથી બટેટા વેચો છો? 25 વર્ષોથી? 25 વર્ષથી આ ધંધાની શરૂઆત તમે કરેલી? આપણે 2 પ્રકારના, એક પીળા અને લાલ. આ ફરાળી બટેટા ગમે ત્યારે આપણે વાર તહેવાર રહ્યા હોય તો ફરાળમાં હાલે, વેફર હાલે આપણે. બરોબર છે. ટૂંકમાં ફરાળમાં 2 બટેટા હાલે. આપણે વધારે અત્યારે આ પીળા બટેટા માણસો ફરાળમાં ખાય છે. હુકી ભાજી સમજી જો ને, પણ સ્વાદમાં એકો. આપણે આ રાજકોટની ચટણી ના બનાવો ને તમે? ચટણીમાં આપણે તમે પોતે જ બનાવો? આ માલ પડ્યો રહ્યો હોય તો નહીં? કેટલા વાગે આપણે ટાઈમ શું છે? 2 વાગ્યા સુધી. રોજના આવા કેટલા તપેલા વેચી દો ભગત? 2 તપેલા દરરોજના ખાલી થઈ જાય. ના, બટેટા ખાવાની રિયલમાં મજા આવી છે. અને ભગત આ તમારી ચટણી બધા એમ કહે છે કે બહુ ફેમસ છે, સાચું છે? આખો ડબ્બો તમે વેચી નાખો છો ચટણીનો? ચટણી પૂરી થઈ જાય બટેટા ને પેલા.
બરોબર છે અને ચટણી પીવા જ આવે, બટેટા ખાવા જે કોઈ આવે છે. ચટણી પીવા જ આવે પીળી સ્પેશિયલ ફરાળી ચટણી. આપણે ચટણી કઈ રીતે બની તમે શીખવાડશો હવે 5:30 વાગે આવી જજો. તમારા ઘરે? હવ. કાંઈ વાંધો નહીં, આપણે ચટણીનો એક વ્લોગ મૂકી દઈશું. બરોબર ભગત? કાંઈ વાંધો નહીં. મને તો મારા મિત્રોએ એવું કીધું ભગતભાઈ ચટણી શીખ્યા પણ આપણા ઘરે એવી ચટણી બનતી નથી કે બને હું કહું એમ નહીં બને. તો ઈ નો બને ભાઈ, ભગતના હાથનો પ્રેમ છે ઈ ચટણીમાં ભાઈ. એ વાતે હાચી. ભગત 25 વર્ષ ત્યાં એકની એક દુકાનમાં છો તમે? અહીંયા 17-18 વર્ષ. 17-18 વર્ષથી. દરરોજના ભૂંગળા પણ ઘણા એવા ખાલી થઈ જાય છો ભગત? ખાલી 50 થેલા. 40-50 ઠેલા. અને તમે બપોર પછી કંઈક બીજે વેચો છો? એનું એડ્રેસ? ચિત્રા. ચિત્રા. આવડી આ જ વસ્તુ વેચો છો ત્યાં? આ જ વસ્તુ. આ જ વસ્તુ. અને તમારી ચટણી? કપોલ સ્કૂલ છે. હા, હા. એનાથી આગળ ખોડિયાર બાંધે. તમારી ચટણી સુરત, મુંબઈ ને બીજે ક્યાં ક્યાં જાય છે? દુબઈ. દુબઈ જાય છે? હા હા. ચટણી કેટલા દી સારી રહે આમ? અહીંથી મોકલું પછી તમે 1 મહિના સુધી રાખો ફ્રીજમાં તોય હાલે. 1 મહિના સુધી ચટણી સારી રહે? હા. દુબઈ વાળા મહિનો આપે. હા. અહીંથી દુબઈ તમે મોકલો છો? દુબઈ વાળા 15 દી. હા સુરત વાળા અઠવાડિયે. હા હા. તમારી ચટણી લેવી હોય તો ફોન કરીને એડવાન્સ પૈસા નાખી દે, તમે મોકલી આપો ને? પૈસા નાખે કે ન નાખે હા. ચટણી મળી જાય છે ને બીજું કાંઈ છે. આ ભગતનું દિલ મોટું આ છે. ભાવનગર આ ભાવનગર. પૈસા પેલા છે ને ખવડાવે ભાઈ. બરોબર છે. વાહ ભગત વાહ, મજા આવી ગઈ આજે તમને મળીને. હું સુરતમાં જોયા. એને મંદિર જોયું. હા, ફોન ઉપર વાત થઈ ખાલી હા. કે તમારે ત્યાંથી અમારી ઓફિસ છે હીરા દેવા લેવા આવે. એની પાસેથી તમારો નંબર લીધો અને તમને ફોન કરું હું. તમને વિશ્વાસ આવે તો 7 કિલો ચટણી નાખી દો 10માં. નાખી કીધું કઈ કઈ મોકલું છું બોલો. એટલે 2 કિલો લાલ અને 5 કિલો લીલી હા. નાખી દો. હજી ચાલુ છે. હજી ચટણી મંગાવે છે ભાઈ? પણ તમે પૈસા નાખ્યા વગર પેલા ચટણી મોકલી દીધી? જવા દેવાની. વાહ ભગત વાહ. મિત્રો ભાવનગરમાં આવડી સાઈઝના બટેટા આપણે ક્યાંય નહીં જોયા હોય, પણ ભગતને ત્યાં મોટી સાઈઝના બટેટા આવે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને ભગત પાસે લાયસન્સ પણ છે અને ભગતનો ટ્રેડમાર્ક પણ છે. ભગતની કોઈ બીજી બ્રાન્ચ નથી. અને ભગતનું એડ્રેસ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મિત્રો. તો મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ મિત્રો. જો તમને વિડીયો જોવાની મજા આવી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જો. આપણે કોઈનું પેડ પ્રમોશન કરવાનું નથી, પણ જ્યાં પણ સારી વસ્તુ બનતી હશે એમનું આપણે ટેસ્ટ કરીશું અને તમને રિવ્યૂ આપીશું મિત્રો. થેન્ક યુ. તો મળીશું એક નવા વિડીયોમાં આગળ.